ગુજરાતનો આવાજ। उत्तर प्रदेश थी सूरत शहर खाते वाहन चोरी करी महिला तथा पुरुषों ने टार्गेट करी चेन स्नेचिंग गुनाओने अंजाम आपता રીઢા ચેન સ્નેચર આરોપીને ઉત્તર પ્રદેશના પ્રયાગ જિલ્લામાંથી લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ગત તારીખ 19/4/2025ના રોજ બપોરના 17 કલાકે સુમારે ફરિયાદી રમણભાઈ છોટુભાઈ પટેલ ઉંમર વર્ષ 65 ધંધો ખેતીકામ રહેઠાણ પટેલ ફળિયું બાગદામ તાલુકો કામરેજ જિલ્લો સુરતના પોતાની મોટરસાઇકલ લઈને ખેતરે જતા હતા। એ દરમિયાન લસકાણા બદાગામ રોડ પર આવેલ નકડંગ ગોગલધામ પાસે આવેલ જાહેર રોડ ઉપરથી પસાર થતા હતા ત્યારે રસ્તામાં 3 જણે ઈસમો મોટરસાઇકલ સવાર થઈ ફરિયાદીનો પીછો કરી કહેવા લાગેલ કે મોટરસાઇકલ બરાબર હંકારો તેમ કહી ઊભી રાખતા ફરિયાદીએ પોતાની મોટરસાઇકલ ઊભા રાખી। એ દરમિયાન 3 ઈસમો પૈકી પાછળ બેસેલ ઈસમે ફરિયાદીએ ગળામાં પહેરેલી સોનાની ચેન આંચકી મોટરસાઇકલ લઈને ભાગી ગયા। જે અંગે ફરિયાદીએ 3 અજાણ્યા ઈસમો વિરુદ્ધ લસકાણા પોલીસ સ્ટેશન ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 304/254 મુજબનો ગુનો નોંધાવ્યો। સદર ગુનાના કામે ચેન સ્નેચિંગ કરનાર ઈસમોને તથા સ્નેચિંગમાં ગયેલ સોનાની ચેન વજન આશરે 36.530 ગ્રામ જેની કિંમત આશરે 1,90,350ના મુદ્દામાલની તપાસમાં સહી રહી ગુનો શોધી કાઢવા માટે અધિકારીઓની તરફથી સૂચના મળી હોય અનડિટેક ગુના શોધી કાઢવા ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ અલગ અલગ ટીમો બનાવીને વર્કઆઉટમાં કામે લાગ્યા હતા। જ્યારે સોનાની ચેન વજન આશરે 36.420 ગ્રામ કિંમત આશરે 3,42,700 તથા મોબાઈલ ફોન નંગ 3 જેની કિંમત ₹20,000 તેમજ ગુનાના કામે ઉપયોગમાં લીધેલ હીરો કંપનીની સ્પ્લેન્ડર મોટરસાઇકલ કિંમત ₹30,000 મળીને કુલ કિંમત ₹3,92,700ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓની પૂછપરછ કરતા તેઓએ કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઉબેરગામ ઓમ જીઆઈડીસીમાંથી હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાઇકલની ચોરી કરી તે ચોરી કરેલ મોટરસાઇકલ ઉપર સવાર થઈ ગુનાને અંજામ આપતા હતા અને ચોરી કરેલ મોટરસાઇકલ આંજણા ફાર્મ એટીસી માર્કેટની પાછળ લક્ષ્મી મોહન ઇન્ડસ્ટ્રીમાં બિનવારસી પાર્ક કરી ટ્રેન મારફતે પોતાના વતન ચાલી આવેલાની કબૂલાત કરતા તે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરી ચોર મુદ્દામાલ લસકાણા પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે। સુરતથી શહેબાજ પઠાણનો રિપોર્ટ।